नमस्कार। न्यूज़ ऑफ गांधीनगर डेली हेडलाइंस टुडे। सीज़फायर के महायुद्ध, जेडी वेन्स मैदाનમાં ઉતરવા તૈયાર। વિટકોફ કુશનરની ઈરાન સાથે ગુપ્ત બેઠક। ઈરાનમાં સત્તા કોના હાથમાં? સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન નિર્ણય લેવા સક્ષમ નથી, રિપોર્ટમાં દાવો। મિડલ ઇસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા, અમેરિકામાં ડુમસડે પ્લેનના આટાફેરા, ફફડી ઉઠી દુનિયા। હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો। અમદાવાદ શહેરની એક સાથે 133 શાળાઓને ડીઈઓની નોટિસ, ખાતાકીય ઓડિટમાં રિકવરી પેન્ડિંગ હોવાથી અંતિમ નોટિસ અપાઈ। 2.91 કરોડની ચૂકવણી બાકી, ડીઈઓની મિલકત જપ્ત કરવાની તૈયારી। તંત્રી લેખ, સોનાની આયાતમાં 29% વધારો, ચાંદીની 142.87% વધીને $11.43 અબજ। છત્તીસગઢ 2003માં એનસીપી નેતાની હત્યા કેસમાં અમિત જોગીને આજીવન કેદની સજા। શરદ પવાર, રામદાસ આઠવલે સહિત 19 નેતાઓએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા। વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ, મહિલા સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, 2 ટાઈમ પાણી। જામનગર, લગ્નના 20 દિવસ પહેલાં સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર। પાટણના ભીલવાસમાં પાણી ગંદકીનો પ્રશ્ન, મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ, વિષય પ્રકૃતિ અને માનવનો સંબંધ, એના ઉપર સર્જકોની ખૂબ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ। આવકારો, આભ જેવડો હોવો જોઈએ ભલા માણસ, પછી ભલેને પીવા માટે ત્યાં ચાની જગ્યાએ ઉકાળો કેમ ના આપે। વાંચવા જેવો લેખ, જાણવા જેવો। ચૈત્ર માસમાં મંદિરે ઠંડુ ખાવાના બદલે મહિલાઓએ ગ્રુપમાં ઠંડુ ખાઈને પરંપરાને રાખી રહી છે જીવંત। જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન। સત્તાથી પ્રેરિત રાજકારણ, ભાજપના સ્થાપના દિવસ પર સંદેશમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આક્રોશ વ્યક્ત કર્યો। ગુજરાત વન વિભાગમાં ધરખમ ઉથલપાથલ, એપી સિંઘને હેડ ઓફ ફોરેસ્ટના પદ પરથી હટાવી જયપાલ સિંઘને વધારાનો ચાર્જ સોંપાયો। લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો, 6 શખ્સો ઝડપાયા। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી। વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે। ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર, મીનાક્ષી રાવલ।